A for apple, B for bee, C for cat. અરે આશ્ચર્ય થયું ને કે કેતનભાઈ આજે A for apple, B for bee અને C for cat અચાનક કેમ કરી રહ્યા છે? આજે તો મને મારું નાનપણ યાદ આવી ગયું. મિત્રો, તમને આશ્ચર્ય થશે કે અચાનક નાનપણ યાદ આવી ગયું. તો નાનપણ યાદ આવે જ ને, કારણ કે આજે BBC ગ્રુપમાંથી હું કેતન મહેતા આવ્યો છું કિડ્સ કિંગડમ પ્લે હાઉસની અંદર, જ્યાં પ્લે હાઉસની અંદર પગ મૂકતાની સાથે જ મને મારું નાનપણ યાદ આવી ગયું. કિડ્સ કિંગડમ પ્લે હાઉસ જે આપણા સોનલબેન ભટ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. સોનલબેન ભટ્ટને આવો મળીએ આપણે અને કિડ્સ કિંગડમ પ્લે હાઉસ વિશે એમની પાસેથી જ જાણીએ કે એની અંદર શું એક્ટિવિટીઝ ચાલી રહી છે. આવો મારી સાથે. તો આજે આવી ગયા છે આપણે કિડ્સ કિંગડમ પ્લે હાઉસની અંદર, કે પ્લે હાઉસની અંદર આવતાની વેજ A for apple, B for bee, C for cat મને યાદ આવી ગયું હતું. શું કામ? તો પ્લે હાઉસની અંદર તો જ્યારે આપણે નાના નાના કુમળા બાળકો હોઈએ ત્યારે રમતની જ મજા હોય અને રમતની સાથે ગમતની સાથે જ્ઞાન પણ મેળવવાનું હોય. તો આ જ્ઞાન મેળવવા માટે આપણો પાયો કે જે પ્લે હાઉસ કહેવાય એ પ્લે હાઉસની અંદર આજે આવ્યા છીએ. તો આવો મળીએ આપણે સોનલબેન ભટ્ટને કે જે આ પ્લે હાઉસના ઓનર છે. આવો મારી સાથે. તો મળીએ આપણે સોનલબેન ભટ્ટને. કેમ છો સોનલબેન? નમસ્તે ભાઈ. નમસ્તે. મજામાં. આવો. તો ખૂબ સુંદર વાતાવરણ છે આપના પ્લે હાઉસનું. અંદર આવતાની સાથે જ અમને અમારું નાનપણ યાદ આવી ગયું કે A for apple, B for bee કરી અને જે બાળકોનો પાયો હોય એ પ્લે હાઉસના દિવસો યાદ આવી ગયા કે ભાઈ સ્કૂલની અંદર જતા પહેલા આપણે જે ગમત કરતા અને જ્ઞાનની સાથે જે ગમત મળતી, તો આ વાતાવરણ અમને યાદ આવી ગયું અને આવું સરસ મજાનું સંચાલન કરી રહ્યા છે સોનલબેન ભટ્ટ કિડ્સ કિંગડમ પ્લે હાઉસનું. તો આપણે સોનલબેન ભટ્ટ પાસેથી જ જાણીએ કે આ પ્લે હાઉસની અંદર એ અત્યારે બાળકોની અંદર શું શું એક્ટિવિટીઝ કરાવે છે. આવો જાણીએ આપણે સોનલબેન ભટ્ટ પાસેથી. સોનલબેન, અમે આપને BBC ગ્રુપમાંથી મળવા આવ્યા છીએ, તો અમે આપની પાસેથી જાણવા ઈચ્છુક છીએ કે આપનું આ સુંદર મજાનું કિડ્સ કિંગડમ પ્લે હાઉસ આપ જે સંચાલિત કરી રહ્યા છો, તો આની અંદર તમે કઈ રીતની એક્ટિવિટીઝ બાળકોને કરાવો છો? એકચ્યુઅલી એવું છે ભાઈ કે હું આમ તો 2018 થી કરાવું છું. આ પ્લે ગ્રુપ ને નર્સરી ને ડે કેર ત્રણેય વસ્તુ કરાવું છું અને બધું સરસ જતું હતું. પણ એમાં કોરોના આવી ગયો એટલે બધાને બંધ થઈ ગયું. પણ પછી પાછું મેં સરસ રીતે પાછું મારી રીતે ડેવલપ કરીને ચાલુ કર્યું. કોરોનામાં તો ખરેખર મોટાની સાથે બાળકો પણ એટલા ડિસ્ટર્બ થયા, બધું થઈ ગયું ડિસ્ટર્બ. પછી ધીરે ધીરે પાછું એને લાવવા માટે બધાને પાછા ભેગા કર્યા. જેમ બધાનું ચાલુ થયું એમ મારું પણ મેં ચાલુ કર્યું અને મેં મારું ચાલુ કર્યું. એમાં ધારો કે આ બધી એક્ટિવિટીઝ છે, ધારો કે આ પ્લે ગ્રુપની છે, ABCD નું આ વર્ક છે કે બોર્ડ વર્ક આપો. એટલે બોર્ડ વર્ક આપો એટલે એ લોકોને કહું કે એ ક્યાં મૂકવાનું, બી ક્યાં મૂકવાનું, એમ રમત કરતા જેથી કરીને બાળકોને ખ્યાલ પડે કે રમતમાં A કોને કહેવાય, B કોને કહેવાય, બી કોને કહેવાય. પછી આ જ રીતે પછી ત્યાં પણ બતાવું એવી રીતે કે A for apple તો અહીંયા ગોતો તમે એ કયો છે. પછી એ જ રીતે કલર પણ કરાવું કે ભાઈ કલર કયા છે. બીટ્સ કરાવું. બીટ્સ એટલે કેવી રીતે ભાઈ કે એ લોકોના હાથની એક્ટિવિટીમાં ધ્યાન પડે એટલે એ લોકોના હાથ દોરવાય. આ રીતે ઈ બધું આ બધું રમવાની મેં તમને વાત કરી. અરે આ વસ્તુ તો સોનલબેન ખૂબ જ સરસ કહેવાય, કારણ કે આપણે જો આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો આપણું લક્ષ્ય શું છે, એ લક્ષ્ય આપણો ગોલ જે છે એ ક્લિયર હોવો જોઈએ. તો એ કઈ રીતે હોઈ શકે? તો જ્યારે અર્જુને માછલીની આંખ વીંધી હતી તો એની માટે પણ કોન્સન્ટ્રેશનની જરૂર હતી. કોન્સન્ટ્રેશન એટલે પોતાનું લક્ષ્ય સાધવું. તો આ એક એવી એક્ટિવિટી છે કે જે જ્ઞાનની સાથે ગમત કરાવે છે. બાળકોને એ ખબર નથી કે આ દોરી અને આ બોલ જે છે એ કઈ રીતે યુઝ કરવાનો છે, પરંતુ આ રીતે બોલની અંદર એન્ટર કરી અને 1 2 3 4 તો બંને વસ્તુ શીખી શકે છે કે કાઉન્ટ બી શીખી શકે અને પોતાનું લક્ષ્ય એક કોન્સન્ટ્રેશન કઈ રીતે કરવું, પોતાનું લક્ષ્ય કઈ રીતે સાધવું, એ આ જ્ઞાનની સાથે ગમતની સાથે જ્ઞાન મેળવી શકે છે. તો આવી જ રીતે બેન બીજી કઈ કઈ એક્ટિવિટી હોય છે? તમે જે કીધું ને એ રીતે આમાં પછી કલર્સ પણ હોય. એટલે ધારો કે આ પિંક કલર, તો કલર નાખતા જાય ને આપણે પૂછતા પણ જવાનું કે કલર કયા છે. એટલે છોકરાઓને પણ ખબર પડે કે આ રેડ છે, આ બ્લુ છે, આ ગ્રીન છે. આ બધા કલર્સ ની રીતે છે. એ લોકોને પોતાના જે નાના હાથમાં આ જે મૂવમેન્ટ કરવાની હોય એમાં એક્સરસાઇઝ પણ થાય અને મજા પણ આવે અને એ લોકોને ગમે પોતાની રીતે શું કરવું. હવે આપણે અત્યારે ઇંગ્લિશ મીડિયમનો જમાનો છે, તો ઇંગ્લિશ મીડિયમમાં બધાને રેમ્બો જ મગજમાં હોય બાળકોને, પરંતુ અહીંયા આગળ બેને જે વાત કરી એની અંદર આ જે થીમ છે ને, તો જો કદાચ આપને પણ યાદ હશે કે આપણે લોકો જ્યારે સ્ટડી કરતા, આપણે લોકો જ્યારે ભણતા હતા ત્યારે જાને વાલી પીનારા કહેવામાં આવતું. જાને વાલી પીનારા એટલે કે રંગોના જે 7 રંગ છે, તો એ 7 રંગની જે નામ છે એને કહેવાય છે જાને વાલી પીનારા. તો આ 7 રંગની ઓળખાણ બાળકોને આ સરસ મજાના ગમતની સાથે જ્ઞાન મળે છે. એક્ઝેક્ટલી ભાઈ, એક્ઝેક્ટલી. એ જ રીતે પછી હું આ રીતે નાના નાના કાર્ડ જે હોય, ફ્લિપ કાર્ડ આ હોય, એમાં કેવી રીતે કરાવવાનું કે ધારો કે શેપ્સ હોય, બરાબર, આ સર્કલ છે તો ત્યાં પણ પૂછું કે વિચ શેપ ઇઝ ધીસ, એટલે ત્યાં પણ આવી જાય એમ સર્કલ. એ રીતે આ લોકોને લઈ જાઓ આ રીતે અને હું કહું કે ભાઈ સર્કલ ક્યાં છે બતાવો મને, સર્કલ બતાવો. ધારો કે પછી રેક્ટેંગલ ક્યાં છે તો રેક્ટેંગલ બતાવો. પછી એ રીતે એ લોકોને સાથે સાથે કલર પણ કરાવતી જાઓ અને શેપ્સ પણ કરાવતી જાઓ. એટલે આ લોકોને શું છે કે બધી ખ્યાલ આવે અને પોતાને મજા આવે કે મેડમ
અમને શું કરાવે છે. ખરેખર આ એક વિચારવા જેવી બાબત છે કે અત્યારે જે બાળકો હોય એ બાળકોનું નાનપણ છે ને એ એક પાયો કહેવાય છે. આ પાયાની અંદર એનું જે બ્રેન છે એ સંચાલન brain- કરવા માટે હા, એનું જે આપણે એનું જે કહીએ બ્રેન છે એ ધીમે exactly ધીમે ડેવલપ થતું હોય develop છે. થતું તો જાય આ છે. એક એવી એક્ટિવિટીઝ છે કે જેની અંદર મેડમે જેમ કહ્યું સોનલબેને કે આ રેક્ટેંગલ છે તો રેક્ટેંગલ આની અંદર કઈ જગ્યાએ જગ્યાએ છે તો છે? બાળકનું જે માઇન્ડ છે એ માઇન્ડ પાવર પોતાનું એસ્ટાબ્લિશ કરી શકે છે અને અહીંયા આગળ એ બતાવી શકે છે બતાવી કે શકે ભાઈ છે. આની અંદર જે શેપ છે એ અહીંયા કઈ જગ્યાએ આવે છે. તો આ રીતે બાળકના બ્રેન એક્સરસાઇઝ જે કહેવાય છે એ બ્રેન એક્સરસાઇઝ બ્રેન બી આપ કરાવો એક્સરસાઇઝ છો. અને એમાં સર એવું છે કે એ તરત જ એક જ સેકન્ડમાં આપણને કહી દે કે ધીસ ઇઝ ધેટ એવી રીતે. અહીંયા એપલ કરાવીએ તો આપણે બાળપણ જઈને પૂછ્યું કે કયું એપલ છે, વેર ઇઝ એપલ, એટલે એ તરત બાળક દોડીને મને કહેશે મેડમ ધેર ઇઝ એપલ. જેથી કરી અને એનો એનો જે બ્રેન ડેવલપ થાય અને એ લોકોનું જે અત્યારનું ફાસ્ટ જનરેશન 21મી 22મી સદી જે કહીએ છે કે જે આપણે અત્યારના ઓનલાઈન બધું શીખવાનું છે એ અત્યારથી જ બાળકો શીખે છે. આ બધી મેં તમને કરી પ્લે ગ્રુપની વાત કરી. એ જ રીતે અહીંયા એનિમલ્સના સાઉન્ડ્સ બધું કરાવું છું એવી રીતે. અને શરૂઆતમાં જ્યારે આવે બાળકો ત્યારે પ્રેયર કરાવું, મેડિટેશન કરાવું, એ લોકો સાથે વાતચીત કરું, હળવા એના લોકોને, કારણ કે આમને એમ દોડીને આવી ગયા હોય જરાક ઉઠીને, કોઈ સૂતા, કોઈ નાયા ન હોય, કોઈ એવા પણ હોય કે જે બાળકોને ફટાક પેરેન્ટ્સ મૂકી જવાના હોય એટલે એને આવીને તરત જ બાળપણ છે એ તો એક ગોલ્ડન પીરિયડ છે એટલે એને સાથે સાથે ઈ માણવા પણ દેવું પડે. માનવું એટલે પણ દેવું સ્વાભાવિક છે કે પણ ઈ લેટ ઉઠતા જ હોય છે. ઉઠતા હોય. પરંતુ અહીંયા આગળ તમારે આંગણે આવી અને કિડ્સ કિંગડમ ની અંદરથી આપે જેમ કહ્યું કે એનિમલ્સ ના વોઇસ કઈ રીતે હોય હા, છે, સાઉન્ડ, એનિમલ્સ હા, બધું animal બધું sound છે, જ vehicle sound હા, છે, vehicles હોય, domestic fruits હોય, animal. veg. ઈ જ રીતે હું તમને કહું વેજીટેબલ્સમાં પણ હું કેવી રીતે કરું છું કે લાઈવ લારીવાળાને બોલાવી લઉં મારા, પછી લાઈવ બોલાવીને એને કહું કે વિચ ઇઝ ધેર, વેર ઇઝ પોટેટો, વેર ઇઝ ટોમેટો, વેર ઇઝ ધીસ. એટલે અહીંયા એ પૂછું ત્યાં એ પૂછું એટલે લોકોને બે છોકરાઓને એટલી મજા આવે કે મેડમ અમને કંઈક નવું કરાવે છે. ખરેખર આ એક અને મારો સરસ વિડીયો પણ મજાની- છે, હું તમને મોકલાવીશ. એ વિડીયોમાં તમે બતાવી શકશો કે છોકરાઓને હું કઈ રીતે આ રીતે આ એક કરાવું ખરેખર છું. સારી વસ્તુ કહેવાય કે અહીંયા આગળ મેડમનું કહેવાનું એમ છે કે વેજીટેબલ્સ જે છે એ વેજીટેબલ્સની સાથે અહીંયા આગળ જે કિડ્સ કિંગડમ પ્લે હાઉસની પાસેથી કોઈ પાસ ઓન થાય છે કે જે વેજીટેબલ સેલ કરી રહ્યું છે તો એને ઊભા રાખી અને બાળકોને પૂછે છે કે વિચ વેજીટેબલ. તો આનાથી બાળકને એ પણ ખ્યાલ પડે છે જે કદાચ આપણે માવતર તરીકે બી જે વસ્તુ બાળકને પીરસી ન શકીએ એવી સરસ મજાની વસ્તુઓ અને પોતાના ભવિષ્યની અંદર પોતાના ભવિષ્યને ડેવલપ કરવા માટેની વસ્તુ બાળક શીખી શકે છે. તો આ ઉપરાંતની એક્ટિવિટીઝમાં શું હોય છે? પ્રેક્ટિકલ નોલેજ પણ મળે એ રીતે અને એ લોકોને ખબર પણ પડે કે આ પોટેટો છે, આ બ્રિંજલ છે, આ કેરેટ છે, વોટ ઇઝ ધીસ. પછી એ જ રીતે સાઉન્ડ્સમાં આ બધું મારે જીકે માં આવે સર. Okay. અને આ એની પછી જે હું નર્સરી લેવલ કરાવું છું ને સર, એમાં એવું છે કે પહેલા હું લાઇન્સ કરાવું છું આવી રીતે સ્ટેન્ડિંગ સ્લીપિંગ લાઇન્સ બધું કે જે એનો પાયો છે. એની પહેલા હું શું કરાવું છું, મારી પોતાની વર્કશીટ છે આવી રીતે. એટલે વર્કશીટમાં કઈ રીતે આપણે એક એક ને પેજ લેવાના, પેજ લઈને આ રીતે આપણે એને કરાવે. સ્ટેન્ડિંગ સ્લીપિંગ લાઈન પહેલા આમાં કરાવું છું, પછી એ લોકોને કલરિંગ કરાવું છું એટલે એના હાથની ગ્રીપ આવે. આ નર્સરી બેઝનું છે. આ થઈ જાય આખું આ લોકોનું એબીસીડી કલરિંગ. એની પછી સર હું આ બુક કરાવું અને આ બુક પછી એ લોકોને નંબર વર્ક અને A to Z કરાવું છે. તો જો આજે મારા બાળકોનું આ વર્ક મને ખબર અરે પડે વાહ, છે. ખૂબ અને સુંદર. પછી એ લોકોને હોમવર્કમાં આપું છું સર નાના નાના. મેડમ આમ તો આપણે કહીએ ને કે જે 5th સ્ટાન્ડર્ડ થી લઈ 6, 7, 8 માં જે લોકો સ્ટડી કરાવે છે પણ અમે તો એવું માનું છું કે તમે જે છે આ એક પાયો કરાવો છો કે ભાઈ જે આ જે લાઇનિંગ છે એબીસીડી નો Yes. એક એમ રાઇટ કરવો, બી કેવી રીતના રાઇટ કરવો, સી કેવી રીતના રાઇટ કરવો. Yes. તો આ જે પાયો છે એ પાયો તમારા પ્લે હાઉસના માધ્યમથી જ થાય છે માધ્યમથી અને થાય છે. આ અહીંયા આગળથી જે એ જ્ઞાન મેળવીને જાય છે ત્યાર પછી એ કોઈ પ્રધાનમંત્રી બને છે, તો કોઈ સાયન્ટિસ્ટ બને છે, કોઈ એન્જિનિયર બને છે, કોઈ ડોક્ટર બને છે. તો આ બધા જ પ્રોફેશનલ જે એક્ટિવિટીઝ છે આ એક્ટિવિટીઝનો મેઇન પાયો એટલે કિડ્સ કિંગડમ પ્લે હાઉસ. પ્લે હાઉસની Play અંદર house ને. આપ બાળકોને મેન્ટલી, Mentally કે ફિઝિકલી physically અને બધી રીતે તૈયાર કરી તૈયાર રહ્યા થાય છો. છે. જો આ રહ્યું, એમને જ વર્ક કર્યું તમે જોઈ શકો છો, આ એમનું જ છે. એટલે એમાં આપણે ખાલી ગાઈડ કરીને બેસવાનું ને આપણે એને કહેવાનું કે ચલો આ લખો આ લખો. એમાં પણ એમાં સર એવું છે કે પેલા 1 કરીને પછી 1 0 કરાવીએ છીએ એટલે એ લોકોને ગ્રીપ આવે. તરત સેકન્ડ અમે 2 નથી લેતા, નહીં તો છોકરાઓ ગભરાઈ જાય ગભરાઈ છે, જાય. પેન્સિલ લેતા નથી ને આળસમાં આવી જાય છે. એટલે આની પણ એક રિધમ છે સર કે આ રીતે આપણે કરાવીએ ને તો એ લોકોને ઈઝી પડે ઈઝી પડે ઈઝી છે અને પડે જેથી કરી અને કન્ફ્યુઝ ન થાય કન્ફ્યુઝ બાળક ન અને થાય ને એને ખ્યાલ બાળકને પડે. હોશે હોશે બીજે દિવસે આવે ત્યારે બીજું પેજ કરવું ગમે છે. નહીતર બાળક કહેશે ના મેડમ મારે નથી કરવું, હું નહીં કરું. અચ્છા, આપે જે મેડિટેશન ની વાત કરી હા. તો મને આ વસ્તુ ખરેખર ખૂબ ગમી કે જે અત્યારે આધ્યાત્મિક ધોરણે અત્યારે કોઈ સ્કૂલ કે કોલેજની અંદર માત્ર પ્રાર્થના જ હોઈએ હા, છે. પ્રાર્થના. જ્યારે તમે અત્યારથી જ બાળકની અંદર જે મેડિટેશનનો પાયો ખરેખર એ ખૂબ સારી વસ્તુ કહેવાય. લોકોને ખ્યાલ નથી હોતો કે ના. મેડિટેશન શું છે. મેડિટેશન જે એકચ્યુઅલી એ વર્ક કરે છે
એ કોન્સન્ટ્રેશન અને પોતાનું પીસ ઓફ માઇન્ડ પીસ ઓફ કઈ રીતે માઇન્ડ રાખવું? સર એમાં એવું છે કે એ જ્યારે બેસે છે મેડિટેશન કરવા ત્યારે મને પોતાને એટલી આનંદ આવે છે જ્યારે હું કરાવતી હોય ને ત્યારે એકદમ શાંતિ. એક તો નાના નાના ક્યુટ બાળકો હોય છે, સરસ હાથ જોડીને બેસે, આંખો બંધ કરે, કોકને હેરાન કરતો હોય, કોકની ચૂડલી કરતી હોય, એ જોવાની બહુ મજા આવે મને ત્યારે. અને હું એન્જોય કરું કે ના એવું મારું પણ બાળપણ હતું એકવાર. પણ હવે જેમ જેમ આ બધું યુગ ફરતો જાય છે, બધું આ ચાલે છે, ત્યારે આ બધું મેડિટેશન ની બધું બહુ જરૂર છે. એ જ રીતે હું તમને સર કહું ને તો હું બધા જ ફેસ્ટિવલ્સ અત્યારે તો હું તો એમ કહું બેન કે નાના બાળકોની સાથે મોટા લોકોએ પણ મેડિટેશન તો કરવું જ જોઈએ. પડે, કરવું જ જોઈએ. કારણ કે મેડિટેશન કરવાથી પીસ ઓફ માઇન્ડ થાય છે અને જે અત્યારની ફાસ્ટ લાઈફ છે એ ફાસ્ટ લાઈફ ની અંદર એક પાયો છે, ટેકો છે, બેલેન્સ રહે છે, આપણા balance રહી માઇન્ડ નું શકે. બેલેન્સ રહે છે. આપણે આગળ શું કામ કરવું ને ઈઝી ગોઈંગ થાય. જે વસ્તુ અત્યારે મોટા લોકોને કરવાની જરૂર છે એ જ વસ્તુ મેડિટેશન. અહીંયા આગળ કિડ્સ કિંગડમ પ્લે હાઉસ ની અંદર નાનપણથી જ સોનલબેન બાળકોની અંદર એ પાણી રેડી રહ્યા છે. કે પાણી રેડી રહ્યા મતલબ કે એ જે સંસ્કાર છે, જે આપણો હિન્દુ સંસ્કૃતિનો આધ્યાત્મિક સંસ્કાર છે, એ નાનપણથી જ કિડ્સ કિંગડમ પ્લે હાઉસ ની અંદર આપવામાં આવી રહ્યો છે. બેન, એવી રીતે મેં એવું સાંભળ્યું હતું કે આપ જે વૃક્ષો છે એ વૃક્ષોને વૃક્ષોને પણ આપવા પાણી, માટે એટલે એ લોકોને શું કરું કે લાઈનમાં લઈ જાઓ નર્સરી સ્ટુડન્ટ્સ ને. મારા જે પોટ છે ત્યાં જ કહું ચલો ટમ્બલર થી નાખો. એટલે એ લોકોને શું છે કે ખબર પડે કે પાણી કુંડામાં નાખવું જોઈએ, એ આપણો પૌધો છે. તુલસીનો ક્યારો એટલે શું એનો મિનિંગ સમજાવું. અને આપણે તમે એમ પણ કહી શકો કે નાના નાના કુમળા બાળકો જેમ છે આ તમારું જ એક રૂપ છે અને તમારા જ. અને તમારું એ જ રીતે તમે જેમ મોટા થાવ છો એમ પૌધા પણ આવી રીતે આપણે પાણી ખાતર ને બધું નાખીએ છીએ તો એ રીતે મોટું થાય છે. એટલે ઈ પણ એ લોકોને હું સમજાવું છું. એ જ રીતે હું ફેસ્ટિવલ પણ જ્યારે કરાવું અત્યારે છું. જંગલો કપાઈ રહ્યા છે, વૃક્ષો કપાઈ રહ્યા છે, ત્યારે તમે બાળકોની અંદર આ જે સંસ્કાર રેડી રહ્યા છો કે વૃક્ષનું રોપણ કરવું અને એની માવજત કરવી, એને પાણી પીવડાવી અને એને મોટું કરવું, એનું લાલન પાલન કરવું, આ જે સંસ્કાર છે ખરેખર આપણા ભારતીય સંસ્કૃતિ માટે ખૂબ જ સારો કહેવાય. અને સોનલબેન ભટ્ટ જે કિડ્સ કિંગડમ પ્લે હાઉસની અંદર ઓનર છે, એ આ સંસ્કારો ભારતીય સંસ્કૃતિના સંસ્કારો છે એ બાળકોની અંદર નાનપણથી રેડી રહ્યા છે. તો આ બાળકો, આ પેઢી જ્યારે તૈયાર થશે ત્યારે તમે સમજો કે કેટલા અન્ડરસ્ટેન્ડિંગ પીપલ થશે, કેટલા અન્ડરસ્ટેન્ડિંગ પેરેન્ટ્સ થશે કે જે પોતાના બાળકોની અંદર પણ આ જ સંસ્કારો રહેશે. ખરેખર આ એક વસ્તુ વિચારવા જેવી છે કે જો આવું પ્લે હાઉસ, આવા સંસ્કારો પ્લે હાઉસના નર્સરીથી HKG થી જો બાળકોમાં મૂકવામાં આવે તો એ બાળક ખરેખર બ્રિલિયન્ટ માઇન્ડ બને છે. બસ આપણી કોશિશ એ જ રહેશે કે નાના છોકરાઓને આપણે એવી રીતે ઊભા કરીએ કે મોટા થતા થતા એકવાર આપણને યાદ કરે કે કોક હતું ખરું આવું મેડમ, કે રમત કરતા કરતા પણ અમે શીખી ગયા અને અમને મજા આવતી હતી. જ્ઞાન સાથે ગમત સાથે રમે. એ જ રીતે સર હું ફેસ્ટિવલ પણ એવી જ રીતે સેલિબ્રેશન કરું છું. ફેસ્ટિવલમાં કેવી રીતે કરું, હમણાં દિવાળી ગઈ તો રંગોલી કરાવું. તો લાઈક પેજ ઉપર કે એ લોકોની થાળી હોય, થાળીમાં એમાં કંકુ ફેરવવું, પછી એક સળી લઉં, સળી એને કહું કે ચલો સાથીઓ કરો. એટલે એ લોકોને જે હાથની મુવમેન્ટ છે એ બધી ખબર પડે. ત્યારે ખબર પડે કે લાલ કલર કેમ આપણે વાપરીએ છીએ, પૂજા માટે વાપરીએ છીએ, એનું મહત્વ શું છે, યલો કલરનું મહત્વ શું છે, એ બધું એ લોકોને કલર પણ શીખડાવતી જાઉં. અને આ પણ આવી રીતે જે રંગોલી છે, હમણાં ક્રિસમસ આવશે હવે તો ક્રિસમસનું આખું ડેકોરેશન કરીશું ક્રિસમસ ફેસ્ટિવલમાં. પછી અમે રમશું, ડાન્સ કરશું. એટલે બધા જ ફેસ્ટિવલ્સ એવી રીતે ગણપતિનો હોય તો ગણપતિનો આખો શ્લોક બોલીએ, એની આરતી કરીએ. નવરાત્રી હોય તો નવરાત્રીના 9 દિવસ અમે માતાજીની આરતી કરીને રમીએ અને મજા. દરેક તહેવારો બધું જ સેલિબ્રેટ કરતા બાળકોને શીખવાડે છે. અને બીજું મારે આપને એ પૂછવાનું હતું કે આપનું જે પ્લે હાઉસ છે એની અંદર જે ચાઇલ્ડ ને એન્ટ્રી લેવી હોય તો એની એજ લિમિટ કઈ હોય છે? હા, એજ લિમિટ હોય છે 215 હોય છે ત્યાં સુધી. 215 કે એવું હોય. કોઈકને એવું થાય છે કે સર કે ઘણી વાર એવું હોય છે કે કોઈકના પેરેન્ટ્સ કામ કરતા હોય છે તો એ લોકો સવા વર્ષે જ મૂકી દે છે. સવા વર્ષે ડે કેર કરાવી દે, પછી ધીરે ધીરે પ્લે ગ્રુપ કરાવીને પછી નર્સરી કરાવે છે. પણ હમણાં હવે મોદીજીએ થોડુંક બધું ચેન્જીસ કર્યું છે 7 વર્ષ, એટલે થોડુંક બધાય લગભગ 2.5-3 વર્ષે મૂકે છે. કારણ કે 2 વર્ષ અહીંયા કરાવવા પડે એટલે એમ થાય કે મેડમ 2.5 વર્ષે જરાક ચાઇલ્ડ અમારું બરોબર થઈ જાય છે. બાળકનું સ્ટડી પૂરું થાય ત્યારે આપણા પ્લે હાઉસ તરફથી સર્ટિફિકેટ, બધું જ સર્ટિફિકેટ પણ મળે છે, બધું જ મળે છે. આ સર્ટિફિકેટ પણ છે સર. અને એ લોકોને જે પાર્ટિસિપેન્ટમાં એ લોકો રહ્યા હોય સર, એ પણ એ લોકો વ્યવસ્થિત રીતે કરે છે. હું તમને બતાવું. પાર્ટિસિપેન્ટ આ રીતે એ લોકોને સર્ટિફિકેટ પણ મળે છે, આ રીતે એ લોકોને મળે છે. અચ્છા, અને સર્ટિફિકેટ તૈયાર કરી અને આ એ લોકોએ પાસ કર્યું એનું છે. આ જે ઇવેન્ટ હોય કે રનિંગ હોય, સ્પોર્ટ્સ ડે હોય, એના જે સર્ટિફિકેટ ફર્સ્ટ સેકન્ડ આવ્યા, જમ્પિંગ હોય, લોંગ જમ્પિંગ હોય, ફ્રોક જમ્પિંગ હોય, પછી એ લોકોને હું પાઠ પાડું નર્સરીને આના પ્લે ગ્રુપના. અને પછી એ લોકોને ડેટ પ્રમાણે એ લોકો જ્યારે પૂરું થાય વર્ષના એન્ડમાં ત્યારે એ બધું આપું સર્ટિફિકેટ એનું. ખૂબ સરસ. આ ખરેખર આજે મેં જેમ શરૂઆતમાં કહ્યું હતું કે અહીંયા આગળ પ્લે હાઉસની અંદર જેવું જ પગ રાખ્યો એ બધું નાનપણ યાદ આવી ગયું. તો મેડમ અમારા દર્શક મિત્રોને આપ જણાવશો કે કિડ્સ કિંગડમ પ્લે હાઉસનું આપનું એડ્રેસ શું છે અને કયા
કદાચ અમારા દર્શક મિત્રો એમના જે નાના નાના કુમળા બાળકો છે એને આપના પ્લે હાઉસની અંદર એન્ટ્રી કરાવવા માંગતા હોય તો આપને સંપર્ક કઈ રીતે કરી શકે છે? આપનું સરનામું અને આપનો મોબાઈલ નંબર જરા અમારા દર્શક મિત્રોને કહેશો. ટુ સંતોષ પાર્ક નિયર નોબલ સ્કૂલ બિહાઇન્ડ સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ. મારો નંબર છે, ફોન નંબર 9033022068. થેન્ક યુ. થેન્ક યુ સોનલબેન, આપની સાથે વાત Thank કરી you. અને ખૂબ મજા પડી. તો જોયું દર્શક મિત્રો, આ રીતે કિડ્સ કિંગડમ પ્લે હાઉસની અંદર સોનલબેન ભટ્ટ દ્વારા બાળકોની અંદરનું સિંચન કઈ રીતે કરવામાં આવી રહ્યું છે. બાળકોને કુમળી વયની ઉંમરથી જ એટલું બધું સરસ મજાનો એનો પાયો સ્ટ્રોંગ કરવામાં આવે છે, મજબૂત કરવામાં આવે છે કે આપનું જે બાળક છે એ મોટું થશે તો હોશિયાર જ થશે, ટેલેન્ટેડ થશે. એની પાસે જ્ઞાનની સાથે ગમત પણ છે. ગમત એટલા માટે કે એનું જે શરીર છે એને એક્સરસાઇઝ મળે, એના બ્રેન છે એના બ્રેનની એક્સરસાઇઝ મળે, આધ્યાત્મિક જ્ઞાનમાં મેડિટેશન છે, તેમજ વૃક્ષને કઈ રીતે ઉછેર કરવો. તો આવું સરસ મજાનું જ્ઞાન કિડ્સ કિંગડમ પ્લે હાઉસ દ્વારા આપવામાં આવે છે. જો તમે પણ તમારા બાળકોને આવું સરસ મજાનું સિંચન કરવા માંગો છો, તમારા બાળકોની અંદર સુંદર મજાના સંસ્કાર રેડવા માંગો છો, તો આજે જ સંપર્ક કરો સોનલબેન ભટ્ટ, કિડ્સ કિંગડમ પ્લે હાઉસ, સંતોષ પાર્કની અંદર. નમસ્કાર, મહાદેવ હર.